બોટાદમાં પોલીસની ગાડીમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે। હોમગાર્ડ કમાન્ડર સહિત 3 જવાન દારૂ સાથે પકડાયા છે। બોટાદ એલસીબીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હોમગાર્ડ કમાન્ડર દશરથ ચૌહાણની ધરપકડ થઈ છે। હોમગાર્ડ જવાન પ્રશાંત અને દિલીપ સોલંકીની ધરપકડ। કારમાંથી 25 બોટલ દારૂ અને 76 બિયરના ટીન મળ્યા છે। બોટાદ એલસીબીની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી અને પોલીસની ગાડીમાંથી દારૂ ઝડપી પાડ્યો છે। હોમગાર્ડ કમાન્ડર સહિત 3 જવાનો દારૂ સાથે ઝડપાયા હતા અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। જવાન પ્રશાંત અને દિલીપ સોલંકીની ધરપકડ થઈ છે। બોટાદ એલસીબીને બાતમી રાહે એક હકીકત મળી હતી કે આબુ ખાતેથી સરકારી ગાડીમાં આ જે આરોપીઓ છે દશરથભાઈ રામજીભાઈ ચૌહાણ, જેઓ બોટાદ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર છે, અને તેમની સાથે અન્ય વ્યક્તિઓ આબુ ખાતેથી આ રીતે ગેરકાયદેસર રીતે IMFL જે ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે ભરી અને વિસ્તારમાં આવે છે, જેથી આ હકીકતના આધારે તેમને હવે ટીમ બનાવી અને ઝડપી પાડવામાં આવેલા છે। આ બનાવમાં સરકારી ગાડી છે તેનો દુરુપયોગ કરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ બનાવમાં કુલ 25 જેટલી IMFLની બોટલ, 76 જેટલા બિયરના ટીન, એમ મળીને કુલ 85,000 આસપાસનો મુદ્દામાલ અને અન્ય મોબાઈલ ફોન્સ આ પણ સીઝ કરવામાં આવેલું છે।